દેશની આર્થિક રાજધાની મુંબઈ ટૂંક સમયમાં એક ભવિષ્યની હોસ્પિટલનો સાક્ષી બનશે, જે આરોગ્ય સંભાળનો ચહેરો બદલી નાખશે. રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણી શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરી હતી કે મુંબઈમાં 2000 બેડનું એડવાન્સ્ડ મેડિકલ સિટી બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આવો જાણીએ શું ખાસ હશે આ હોસ્પિટલની સુવિધાઓમાં. દેશની આર્થિક રાજધાની મુંબઈ ટૂંક સમયમાં એક ભવિષ્યની હોસ્પિટલનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, જે આરોગ્ય સંભાળની ઓળખ બદલી નાખશે. રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરી હતી કે મુંબઈમાં 2000 બેડનું એડવાન્સ્ડ મેડિકલ સિટી બનાવવામાં આવી રહ્યું છે. અને તેની ખાસ વાત એ છે કે તે માત્ર એક હોસ્પિટલ નહીં હોય, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સૌથી આધુનિક તબીબી ટેકનોલોજીથી સજ્જ ડાયગ્નોસ્ટિક સિસ્ટમનો ઉપયોગ અહીં કરવામાં આવશે. વધુમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલનું ઉદ્દેશ્ય લોકોને સમયસર અને સચોટ નિદાન પૂરું પાડવાનું છે. AI સંચાલિત ડાયગ્નોસ્ટિક્સ માત્ર દર્દીઓની તપાસને ઝડપી બનાવશે નહીં, પરંતુ પ્રારંભિક તબક્કામાં ગંભીર રોગો શોધવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રને નવી દિશા તેમજ ડિજિટલ હેલ્થ મિશનને મજબૂત બનાવવાનો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન એક ખાસ ક્ષણ આવી, જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ ફાઉન્ડેશનના 15 વર્ષ પૂર્ણ થવા પર પોતાના અનુભવો અને લાગણીઓ શેર કરી. તેમણે ભાર મૂક્યો કે આત્મનિર્ભર ભારતની શરૂઆત આત્મનિર્ભર ગામડાઓથી થાય છે. તેમણે કહ્યું કે આ વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશનની ગ્રામીણ વિકાસ પહેલનો લગભગ 15 લાખ લોકોના જીવન પર સકારાત્મક પ્રભાવ પડ્યો છે. આ કાર્ય દેશભરના 55,000થી વધુ ગામડાઓ સુધી પહોંચ્યું છે. તેમણે કહ્યું કે ફાઉન્ડેશનનું લક્ષ્ય ફક્ત સમુદાય લેવલે જ નહીં, પરંતુ દરેક ઘરમાં વાસ્તવિક પરિવર્તન લાવવાનું છે. રિલાયન્સ ફાઉન્ડેશન અનેક સ્તરે ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવી રહ્યું છે. આમાં પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવી, માછીમાર સમુદાયોની આજીવિકાને મજબૂત બનાવવી, ટકાઉ અને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું, મહિલાઓને તકો પૂરી પાડવી અને બાળકોને શિક્ષણ સાથે જોડવા જેવી પહેલોનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે આંગણવાડી સુધારા કાર્યક્રમનો ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને તેલંગાણા સરકારના સંયુક્તથી અત્યાર સુધીમાં 1100થી વધુ આંગણવાડીઓને આધુનિક રમત આધારિત શિક્ષણ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં 1 કરોડથી વધુ બાળકોને વિશ્વસ્તરીય પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાનો છે. આંગણવાડી સુધારા અને આધુનિક શિક્ષણ પ્રણાલી આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.